પ્રશ્ન નંબર 10, એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડેલ વોલ્ટેજનો સંબંધ મેળવો. મિત્રો, હવે આપણે એલસીઆર શ્રેણી પરિપથ માટે વોલ્ટેજનો સંબંધ મેળવવાનો છે. એટલે કે આની પહેલાંની થિયરીઓમાં આપણે અવરોધ, માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર માટે વોલ્ટેજ અને પ્રવાહના સમીકરણો જોયા, એના ફેઝર ડાયાગ્રામ જોયા, એના ઓમેગા ટી વર્સિસ વોલ્ટેજ અને પ્રવાહના એ ગ્રાફ પણ જોયા. સેમ બધી વસ્તુ એલસીઆર ત્રણેય એક સાથે જ્યારે કોઈ એસી વોલ્ટેજ સાથે જોડેલા હોય, કોઈ એસી સ્ત્રોત સાથે એલસી અને આર ત્રણેય એક સાથે જોડેલા હોય, ત્યારે વોલ્ટેજનું સમીકરણ કેવું હોય એ સમજવાનું છે આ થિયરીની અંદર. આ પરિપથ છે એને એલસીઆર શ્રેણી પરિપથ કહેવામાં આવે છે, કારણ કે અહીં એલ, સી અને આર એ એસી સાથે શ્રેણીમાં જોડાયેલા છે. આપણે જાણીએ છીએ કે એસી ઉદ્ગમ હોય તો એના વોલ્ટેજનું સૂત્ર છે V = Vm sin ઓમેગા ટી. કારણ કે એસી વોલ્ટેજ એ સાઇન વેવ અનુસાર અથવા કોસ વેવ અનુસાર સમય સાથે એ નિશ્ચિત સમયના ગાળે એ અલ્ટરનેટિવ બદલાતા હોય છે. એટલે એનું સૂત્ર V = Vm sin ઓમેગા ટી એ થશે. હવે મિત્રો, આપણે અહીં ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણેય માટે વિચારવાનું છે. એટલે જે ટોટલ વોલ્ટેજ આવવાના છે એસીના, એ ઇન્ડક્ટર, અવરોધ અને કેપેસિટરમાં વહેંચાશે. એટલે કોઈ ટી ક્ષણે આપણે કેપેસિટર પરનો વિદ્યુત ભારને Q વિચારીએ અને પરિપથમાં વહેતો પ્રવાહ I વિચારીએ તો સૂત્ર V = VL + VR + VC લખી શકાય. મિત્રો, કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીએ તો VL નું સૂત્ર L/di/dt લખી શકીએ, કારણ કે આપણે જાણીએ છીએ ઇન્ડક્ટર માટે EMF નું સૂત્ર -L/di/dt. અવરોધ માટે V = IR અને કેપેસિટર માટે વોલ્ટેજનું સૂત્ર છે Q/C. આ બધાનો સરવાળો કરીએ એટલે આપણને એસી પ્રાપ્તિ સ્થાનના કુલ વોલ્ટેજ બરાબર એ વોલ્ટેજ મળે. તો બસ આ જ વસ્તુ આમાં શીખવાની છે કે કિર્ચોફના નિયમ પરથી આપણે આ સમીકરણ લખી શકીએ. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ થશે L/di/dt. કેપેસિટરના બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Q/C થશે અને અવરોધ ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = અહીંયા લખવામાં થોડી મિસ્ટેક છે, IR લખાશે. I સફિક્સમાં R નહીં પરંતુ ગુણાકારમાં R થશે. VR = IR આમ લખાશે. અહીંયા VC = Q/C અને અહીંયા VL = L/di/dt. અને બધાનો સરવાળો એ એસી વોલ્ટેજના ટોટલ વોલ્ટેજ બરાબર થશે. તો આમ આ થિયરીમાં માત્ર આપણે એટલું જ જોયું કે આપણે જે એસી ઉદ્ગમમાંથી જે વોલ્ટેજ આપીએ છીએ સર્કિટને, એ એલ, સી અને આરમાં એ કેવી રીતે ડિવાઈડ થાય છે. કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે કેટલો વોલ્ટેજ, તો કે L/di/dt. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો કે Q/C. અને અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો, તો કે IR. અને બધાનો સરવાળો એટલે એસી વોલ્ટેજ દ્વારા લાગુ પાડેલો ટોટલ વોલ્ટેજ. થેન્ક યુ. દાખલાઓ અને MCQ માટે ખૂબ જ અગત્યનો એવો આ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 11. મિત્રો, આ પ્રશ્નમાં આપણે જે સૂત્રની તારવણી કરવાના છીએ એ લગભગ મોસ્ટ ઓફ દાખલામાં એ સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો થશે. જો તમે એને બરાબર સમજીને આ થિયરી કરી હશે તો દાખલાઓ ખૂબ સરળ થઈ જશે. એટલે જોઈ લઈએ પ્રશ્ન.
LCR શ્રેણી એસી પરિપથ માટે તાક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા સંબંધ ફેઝર ડાયાગ્રામની મદદથી એ પ્રયુક્તિથી મેળવો. મિત્રો, આપણે ઇન્ડક્ટર, માત્ર કેપેસિટર અને માત્ર અવરોધ માટે જે ફેઝર ડાયાગ્રામ દોર્યા હતા અને એના માટે જે આપણે IMના સમીકરણો, Iના સમીકરણો, Vના સમીકરણો લાવ્યા હતા, ફેઝર ડાયાગ્રામ દોર્યા હતા અને ઓમેગા ટી વર્સિસ V અને Iના જે ગ્રાફ દોર્યા હતા, બસ એ જ વસ્તુ, પરંતુ હવે સર્કિટ બદલાઈ જાય છે. હવે જે સર્કિટ છે એ L, C અને R ત્રણેય જ્યારે સર્કિટની અંદર જોડાયેલા હોય ત્યાર માટે હવે આપણે જોવાનું છે. સૌપ્રથમ સર્કિટને સમજીએ તો પરિપથની અંદર એ ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ યા એસી પ્રાપ્તિ સ્થાન સાથે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એ શ્રેણીમાં જોડેલા છે. એટલે આને LCR શ્રેણી એસી પરિપથ, કારણ કે શ્રેણીમાં જોડાયેલા છે એટલે શ્રેણી એસી વોલ્ટેજ સાથે જોડાયેલા છે એટલે એસી પરિપથ વડે દર્શાવવામાં આવે છે. તો અહીં જે આ LCR એસી શ્રેણી પરિપથ સાથે ત્રણેય ઘટકો જે દોરેલા છે, જોડેલા છે, અને એ પ્રમાણે જે સર્કિટ બનાવેલી છે, તો એના માટે જો આપણે શ્રેણી જોડાણમાં પ્રવાહ સમાન હોય એ કન્સેપ્ટનો જો ઉપયોગ કરીએ તો એ પ્રમાણે વહેતો જે સમાન પ્રવાહ છે એનું સમીકરણ આપણે આ રીતે લખી શકીએ: I = Im sin ઓમેગા ટી પ્લસ ફાઈ. કારણ કે આ ફાઈ છે એ કળા તફાવત છે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો. હવે અલગ અલગ સર્કિટમાં આપણે જોયું હતું કે જ્યારે માત્ર અવરોધ જોડેલો હોય ત્યારે કળા તફાવત હતો જ નહીં, એટલે કે એ ફાઈની કિંમત 0 હતી. I = Im sin ઓમેગા ટી આપણને સમીકરણ મળ્યું હતું. જ્યારે ઇન્ડક્ટરને કનેક્ટ કર્યું હતું ત્યારે આપણે જોયું હતું કે π/2 જેટલો કળા તફાવત હતો. કેપેસિટરમાં પણ આપણને +π/2 જેટલો કળા તફાવત જોવા મળ્યો હતો. એમ હવે જ્યારે આપણે ત્રણેયને એક સાથે જોડીશું ત્યારે કેટલો કળા તફાવત મળશે એ આપણે સ્પષ્ટપણે કહી ન શકીએ, એટલે એને આપણે કોઈ સંકેત ફાઈ વડે દર્શાવેલો છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ LCR એસી શ્રેણી પરિપથની અંદર એ સમાન પ્રવાહ સર્કિટની અંદર પસાર થઈ રહ્યો છે અને એનું જે સૂત્ર છે એ છે I = Im sin ઓમેગા ટી પ્લસ ફાઈ. ફાઈ છે એ I અને V વચ્ચેનો એ કળા તફાવત દર્શાવે છે. મિત્રો, હવે આપણે Iના આધારે વોલ્ટેજના ફેઝરો દોરવાનો પ્રયત્ન કરીશું. એના માટે જે અગાઉ ભણી ગયા છીએ એ થિયરીનો ઉપયોગ કરીશું અને એ પ્રમાણે આપણે ફેઝર દોરીશું. તો સૌપ્રથમ હું ફેઝરથી સમજાવવા પ્રયત્ન કરું છું. તો અહીંયા હું એક ફેઝર દોરું છું અને એમાં આપણે દર્શાવીશું કે આઈના આધારે વીને કેમ દોરી શકાય. તો હું ધારી લો કે આ જે છે એને આઈ કહી દઉં છું. આ જે સદિશ છે, આ જે ફેઝર છે એને આઈ વડે દર્શાવી દઉં છું. હવે મિત્રો, આપણને ખબર છે કે જ્યારે સર્કિટની અંદર માત્ર અવરોધ જોડેલો હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત એ 0 હોય છે. એટલે પરિણામે આપણે જ્યારે હવે આકૃતિ એટલે કે ફેઝર ડાયાગ્રામ દોરીશું ત્યારે આપણે વી અને આઈ બંનેને એક સાથે દોરવા પડશે. એટલે અહીંયા જે આઈની ડિરેક્શનમાં જ આપણે વીને બતાવવો પડે. એટલે મારે વી પણ અહીંયા દોરવો પડે. અને આ કોના કિસ્સા માટે છે? તો કે અવરોધ માટે. મિત્રો, સર્કિટમાં જોડાણ છે એ શ્રેણી જોડાણ છે. એટલે આઈ છે એ તો ઇન્ડક્ટર હોય કે કેપેસિટર હોય કે અવરોધ હોય, દરેકના કિસ્સામાં આ પ્રવાહ જે છે એ તો આ એક જ લાઇનથી દોરવો પડશે. એમાં અલગ અલગ ફેઝર દોરવાની જરૂરિયાત નથી. પરંતુ મિત્રો,
અને જે વોલ્ટેજ દોરવાના થશે એ વોલ્ટેજ એ અલગ અલગ ઘટક માટે એ અલગ અલગ ડિરેક્શનમાં દોરવાના થશે. એટલે અત્યારે મેં વી ઓફ આર દર્શાવી દીધું છે, અને વી ઓફ આર એ આપણે વી ઇઝ ઇક્વલ્સ ટુ આઈઆર સૂત્ર અનુસાર એ આઈએમ સાઇન ઓમેગા ટી જે આઈનું છે સૂત્ર, અને વીનું સૂત્ર છે વીએમ સાઇન ઓમેગા ટી. તો એ પ્રમાણે મેં આઈ પહેલાં અને વી દર્શાવી દીધેલા છે. હવે એના આધારે હું કેપેસિટર માટે ફેઝર દોરવાનો પ્રયત્ન કરું છું. મિત્રો, આપણને ખબર છે કે કેપેસિટરના કેસમાં એ વોલ્ટેજનો જે ફેઝર છે એ પ્રવાહના ફેઝર કરતાં π/2 જેટલો પાછળ હોય છે. વોલ્ટેજ છે એ પ્રવાહ કરતાં π/2 જેટલો પાછળ હોય છે, અથવા બીજી રીતે કહીએ તો પ્રવાહ છે એ આગળ હોય છે. એટલે હવે જો આપણે કેપેસિટરના વોલ્ટેજનો ફેઝર દોરવો હોય તો આપણે આ રીતે દોરી શકીએ છીએ. આ π/2 જેટલા ખૂણે આ કેપેસિટરના વોલ્ટેજ માટેનો ફેઝર થયો, એટલે આઈ અને વી વચ્ચેનો કળા તફાવત π/2 થયો. પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો એ પ્રવાહ આગળ થયો અને વોલ્ટેજ છે એ પાછળ થયો. એવી જ રીતે જો ઇન્ડક્ટરની વાત કરીએ તો ઇન્ડક્ટરમાં વોલ્ટેજ છે એ પ્રવાહ કરતાં π/2 જેટલો આગળ હોય છે. એટલે આગળ દોરવા માટે આપણે વિષમઘડી દિશામાં π/2 ખૂણે એનો ફેઝર દોરવો પડશે. એટલે આપણે જો હવે ઇન્ડક્ટર માટે દોરીએ તો એ આ રીતે દોરાશે VL, અને એ આના સાથે π/2 જેટલા ખૂણે થશે, કારણ કે એ પ્રવાહ એ છે એ પાછળ હોય છે ઇન્ડક્ટરના કેસમાં π/2 જેટલો, અને આ જે ખૂણો છે એ ઓમેગા ટી પ્લસ ફાઈ, કારણ કે આઈનું આપણે જે સમીકરણ લીધું હતું એ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ છે, એ ખૂણો એ ઓમેગા ટી પ્લસ ફાઈનો થયો. તો આ રીતે છે આપણે ફેઝર દર્શાવી શકીએ છીએ. મિત્રો, અહીંયા VCની જે લાઇન છે એ VLના ફેઝરની સરખામણીમાં મોટું દોરેલું છે. એનું કારણ છે કે એના સમીકરણો તમે જોશો તો XCનું જે સમીકરણ છે એ છે 1/ωc, એની છેદમાં આવે છે, છેદનો છેદ અંશમાં જાય, એટલે આપણે એવું કહી શકીએ કે એની કિંમત છે એ વધી જાય. એટલે પરિણામે VC જે છે એ VL કરતાં હંમેશા મોટો હોય છે. એટલે પરિણામે મેં એ રીતે દર્શાવેલું છે. હવે આપણે આગળ વધીએ તો વોલ્ટેજનો જો સરવાળો કરીએ LdI/dt નો, IR નો અને Q/C નો, એટલે કે ઇન્ડક્ટર માટે LdI/dt, અવરોધ માટે IR અને કેપેસિટર માટે Q/C, અને એ ત્રણેયનો સરવાળો આપણને ટોટલ વોલ્ટેજ આપશે. એને સદિશ સ્વરૂપે લખીએ તો આપણે આમ લખી શકીએ છીએ સદિશ V ઇઝ ઇક્વલ્સ ટુ VL પ્લસ VC પ્લસ VR, કારણ કે ત્રણેયનો સરવાળો એ આપણને પરિણામી V આપી શકે. એમાં જે VL છે એ LdI/dt છે, VR છે એ IR છે, અને VC છે એ Q/C છે. હવે મિત્રો, આ વસ્તુને આપણે આપણી મટીરિયલની અંદર કેવી રીતે દર્શાવેલું છે એ એકવાર જોઈ લઈએ તો ફટાફટ એ જોઈએ કે આકૃતિમાં આપણને એક LCR AC શ્રેણી પરિપથ આપેલો છે. એનો જે પ્રવાહ છે એ IM sin ઓમેગા ટી પ્લસ ફાઈ છે. ફાઈ છે V અને I વચ્ચેનો કળા તફાવત દર્શાવે છે. હવે આપણે VL, VC અને VRના એ આઈની સાપેક્ષે ફેઝર દોરવાના છે, અને પછી આપણે પરિણામી V લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. VR અને I એ બંને વચ્ચેનો કળા તફાવત 0 હોય છે, એટલે VR અને I સમાંતર દોરવા પડે. VC અને I નો ફેઝર વચ્ચે π/2 જેટલો આપણે તફાવત રાખવો પડે, જેમાં VC જે છે એટલે કે વોલ્ટેજ છે એ પ્રવાહ કરતાં π/2 જેટલો પાછળ હોય છે કેપેસિટરના કેસમાં, અને ઇન્ડક્ટરના કેસમાં એ π/2 જેટલો એ વોલ્ટેજ છે એ પ્રવાહ કરતાં આગળ હોય છે. અને ત્રણેયને એકસાથે એક જ સર્કિટની અંદર દર્શાવવાનો પ્રયત્ન કરીએ એટલે આપણે આ રીતની એક સર્કિટ દોરી શકીએ છીએ જે આપણે હમણાં બાજુમાં દર્શાવેલી છે. તો સેમ એ રીતે આપણે સર્કિટ દર્શાવી શકીએ. હવે એમાં V ઓફ R છે એ IR થશે, V ઓફ CM એટલે કે IMXC થશે,
એટલે કે દરેકના અનુરૂપ વોલ્ટેજ આપણે દર્શાવીએ તો વી ઓફ એલ છે એ આઈએમ એક્સએલ થશે. એક્સએલ એટલે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, એક્સસી એટલે કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ. વીએલનું સૂત્ર એલ ડીઆઈ બાય ડીટી છે, વીઆરનું સૂત્ર આઈઆર છે, વીસીનું સૂત્ર ક્યુ બાય સી છે, અને એની બરાબર સર્કિટમાં લાગુ પાડેલા ટોટલ વોલ્ટેજ, અને એને સદિશ સ્વરૂપે આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. તો આમ આપણે ફેઝરનો સંબંધ છે એ આપણે મેળવી શકીએ. હવે આ આકૃતિને થોડી મોડિફાય કરીએ અને વીએલ અને જે વીસી હતા એને એ એક જ લાઇનમાં વિરુદ્ધ દિશામાં હતા, તો એને આપણે અહીંયા થોડી ભૂલ છે, વીસી માઇનસ વીએલ લખવું પડશે. એટલે અહીંયા વીસી માઇનસ વીએલ, આ જે છે એ વીઆર છે, અને એ બધાનું પરિણામી વી આપણને અહીંયા મળે છે, અને એના ઉપરથી આપણે લખી શકીએ પરિણામી વી ઇઝ ઇક્વલ્સ ટુ વીઆર પ્લસ વીસી માઇનસ વીએલ. તો એ વસ્તુ જે છે એ આપણે અહીં નીચે દર્શાવી શકીએ છીએ કે અહીં વીસી માઇનસ વીએલ એ લખી શકીએ છીએ, કારણ કે એક જ લાઇનમાં વિરુદ્ધ દિશામાં વીસી અને વીએલના ફેઝર હતા, એટલે એ બંને અલગ અલગ ફેઝર દર્શાવવાની બદલે મોટા ફેઝરમાંથી નાનો ફેઝર વીસીમાંથી વીએલ બાદ કરી અને વીસી માઇનસ વીએલ આપણે દર્શાવી શકીએ છીએ. અને વીઆર અને વીસી માઇનસ વીએલનો પરિણામી વોલ્ટેજ એ આપણને આ રીતે મળી જશે, વીઆર સ્ક્વેર પ્લસ વીસી માઇનસ વીએલ હોલ સ્ક્વેર. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે અથવા તો ત્રિકોણ માટે, સદિશ માટે ચતુષ્કોણની જે રીત છે એમાં પરિણામી જે વી છે એ બંને વીના સરવાળા બરાબર થતો હોય છે. તો એ પ્રમાણે આપણે કિંમતો મૂકીએ, વી ઇઝ ઇક્વલ્સ ટુ આઈઆર પ્રમાણે સાદુરૂપ આપીએ એટલે આપણને એક મોસ્ટ આઈએમપીયુ એક સમીકરણ મળશે, અને નીચે આઈએમ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ વીએમ સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ સ્ક્વેર. બધાના વર્ગો દૂર કરી નાખીએ એટલે આપણને આઈએમ, આ ખાસ અગત્યનું સૂત્ર છે, આઈએમ ઇઝ ઇક્વલ્સ ટુ, મિત્રો ખાસ દરેકે તૈયાર કરવાનું છે આ સમીકરણ, આઈએમ ઇઝ ઇક્વલ્સ ટુ વીએમ બાય ઝેડ. આ ઝેડ એટલે શું છે? ઝેડ એટલે અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર. આ જે છે એને ઇમ્પિડન્સ કહેવામાં આવે, સર્કિટનો ઇમ્પિડન્સ એટલે કે પરિણામી અવરોધ. તો એ આર, સી અને એલ બધા જ્યારે એકસાથે સર્કિટમાં કનેક્ટેડ હોય ત્યારે આખી સર્કિટનો પરિણામી ઇમ્પિડન્સ કેટલો? તો કે ઝેડ જેટલો. એનું સમીકરણ શું? તેનું સમીકરણ આપણે જોયું અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર. તો આ રીતે છે એ આપણે દર્શાવી શકીએ છીએ. એટલે આપણને એક સિમ્પલ સમીકરણ ઓહમના નિયમ જેવું આઈએમ બરાબર વીએમ બાય ઝેડ મળી જાય છે. તો આ ઝેડ શોધવાના ઘણા બધા દાખલા છે, દરેક દાખલામાં ઝેડ આપણે શોધવાનો થશે, એટલે એમાં આપણે આ આઈએમ ઇઝ ઇક્વલ્સ ટુ વીએમ બાય ઝેડ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એ શોધી શકીએ છીએ. હવે એવું જરૂરી નથી કે હંમેશા આપણને ફેઝર છે એ કળા તફાવત છે એ 0 કે π/2 જ મળે. કળા તફાવત 5 જેટલો પણ હોઈ શકે. તો કળા તફાવત શોધવા માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ ત્રિકોણની રીત પ્રમાણે. એટલે tan phi ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ એટલે કે એક્સી માઇનસ એક્સએલ, સામેની બાજુ છે એક્સી માઇનસ એક્સએલ, અને કર્ણ છે એ છે ઝેડ, એટલે સામેની છેદમાં પાસીની કરીએ એટલે આપણે અહીંયા લેવો પડે આર. એટલે tan phi નું જો સમીકરણ લખીએ આ આકૃતિ ઉપરથી, એટલે આમ લખી શકાય tan phi બરાબર સામેની બાજુ એક્સી માઇનસ એક્સએલ અપોન આર. હવે ઉપર નીચે એ તમે આ જે સમીકરણ છે એ તમે જોઈ શકો છો કે અહીંયા આપણને મળી જાય છે tan phi ઇઝ ઇક્વલ્સ ટુ એક્સી માઇનસ એક્સએલ અપોન આર. તો આ રીતે છે તમે કળા તફાવત છે એ શોધી શકો છો આ સૂત્રનો ઉપયોગ કરીને. જો વોલ્ટેજનું સૂત્ર આપણે યુઝ કરવું હોય તો ઉપર નીચે આઈ વડે ગુણીને આ સમીકરણનો ઉપયોગ કરીને એ વોલ્ટેજના સ્વરૂપમાં કળા તફાવત છે વોલ્ટેજની કિંમતો મૂકીને મેળવી શકો છો. તો વીસી માઇનસ વીએલ અપોન વીઆર એટલે આપણને એ વી અને આઈ વચ્ચેનો સર્કિટનો કળા તફાવત છે મળી જશે. ખાસ અગત્યનું જે સૂત્ર છે એ છે પરિપથના ઇમ્પિડન્સનું મૂલ્ય અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર. તો આમ આ થિયરી જે છે એ ખૂબ જ અગત્યની છે મિત્રો.
દરેકે tan phi કેવી રીતે શોધવું, z કેવી રીતે શોધવું અને vm im આ શોધવાના. જ્યારે LCR AC શ્રેણી પરિપથ હોય ત્યારે એ જે સૂત્રો મળે છે એનો ઉપયોગ કરીને કોઈ પણ સર્કિટ માટે આપણે આવા સમીકરણો એ બનાવી શકીએ છીએ. એટલે આ એક કોમન સૂત્ર થશે LCR AC શ્રેણી પરિપથ માટેનું. થેન્ક યુ. પ્રશ્ન નંબર 12. XC ગ્રેટર દેન XL અને XC લેસ દેન XL માટેના ફેઝર ડાયાગ્રામ દોરો અને આ રીતના ગેરલાભ જણાવો. મિત્રો, એવું શક્ય છે કે ક્યારેક XC ગ્રેટર દેન XL હોય અને ક્યારેક XC છે એ લેસ દેન XL હોય. તો આવું જ્યારે બને છે ત્યારે ફેઝર ડાયાગ્રામ કેવી રીતે દોરવા, ત્યારે કોણ આગળ હોય છે, વોલ્ટેજ કે પ્રવાહ? તો એ ખાસ સમજવું જોઈએ. મિત્રો, MCQમાં વધુને વધુ પૂછાતો આ પ્રશ્ન છે કે XC ઇઝ ગ્રેટર દેન XL હોય તો V અને I વચ્ચેનો કળા તફાવત કેટલો? તો મિત્રો, XC ગ્રેટર દેન XL છે એનો મતલબ એવો થાય છે કે કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સનું જે મૂલ્ય છે XC એ ઇન્ડક્ટરના ઇન્ડક્ટિવ રિએક્ટન્સના મૂલ્ય કરતાં મોટું છે. પરિણામે LCR AC શ્રેણી પરિપથમાં આપણે આવા સૂત્રો જોયા હતા કે VL ઇઝ ઇક્વલ્સ ટુ IMXL, એવી રીતે VC ઇઝ ઇક્વલ્સ ટુ IMXC. હવે XC ઇઝ ગ્રેટર દેન XL હોય એટલે VC ઇઝ ગ્રેટર દેન VL થશે. VC ગ્રેટર દેન VL હોય એટલે હમણાં જે આપણે આની પહેલાના પ્રશ્નમાં જે ફેઝર ડાયાગ્રામ દોર્યો હતો કે જેમાં VC માંથી VL ને માઇનસ કર્યો હતો, સેમ એવી રીતે ફેઝર ડાયાગ્રામ દોરવો પડે. અને એટલે આપણે એ ફેઝર ડાયાગ્રામ દોરીને એવું કહી શકીએ કે પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં આગળ હોય છે. કારણ કે એમાં આપણે જોયું હતું કે વોલ્ટેજ જે છે એ આપણને નીચે મળ્યો હતો VC માઇનસ VLનો પરિણામી વોલ્ટેજ, અને પ્રવાહ જે છે એ આપણને પહેલા ચરણમાં મળ્યો હતો. એને હું દોરીને સમજાવવા પ્રયત્ન કરું છું કે ધારી લ્યો કે આપણે હમણાં એક આવી આકૃતિ દોરી હતી, એમાં આને આપણે I કીધો હતો, આને આપણે VC કીધો હતો, આ VL હતો. અહીં VC ઇઝ ગ્રેટર દેન VL છે એટલે આ VL ને આમાંથી માઇનસ કરીએ એટલે એટલી વેલ્યુ અહીંથી માઇનસ કરી નાખીએ એટલે આ જે થશે એ થશે VC માઇનસ VL, આટલી વેલ્યુ. હવે મિત્રો, આ I જે છે એ V કરતાં આગળ છે, તમે જોઈ શકો છો 5 જેટલો. તો આમ આપણે કહી શકીએ કે જ્યારે કે XC ગ્રેટર દેન XL હોય એટલે કે VC ગ્રેટર દેન VL હોય ત્યારે કળા જે છે એમાં કેવી રીતે ફેરફાર જોવા મળે છે? તો કે પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં આગળ હોય છે. એવી રીતે જો ઊંધું વિચારીએ કે XC લેસ દેન XC ઇઝ લેસ દેન XL હોય તો હવે જે આપણે દોરવાનું થશે એ આ રીતે દોરવાનું થશે મિત્રો, કે આપણે XC એટલે કે VC ને નાનો દોરવો પડશે, VL મોટો દોરવો પડશે, આ XC જેટલું આમાંથી માઇનસ કરવું પડશે એટલે આ આપણને મળશે VL માઇનસ VC. એટલે આપણે કહી શકીએ કે હવે વોલ્ટેજ છે એ પ્રવાહ કરતાં કળામાં આગળ છે. તો આમ વોલ્ટેજ એ આગળ થશે અને પ્રવાહ જે છે એ પાછળ થશે. તો આ રીતે આપણે ફેઝર ડાયાગ્રામની મદદથી આ વસ્તુને ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ. હવે આપણને કીધું છે કે આવી રીતે ફેઝર ડાયાગ્રામ દોરીએ અને આ રીતના ગેરલાભ જણાવો કે આવી રીતે દોરવાથી શું ગેરલાભ થાય છે. તો જ્યારે આવી રીતે આમ ફેઝર દોરીએ છીએ ત્યારે આપણે પ્રવાહને તો અહીં ધારેલો હતો મિત્રો, પ્રવાહ ન્યા છે એવું કંઈ આપણને ખબર નહોતી. કોઈ ટી સમયે પ્રવાહ જે છે આપણે કોઈ ચોક્કસ ખૂણે ધારેલો છે. તો એ જે ધારણા છે એ કોઈ ચોક્કસ સમય માટેની છે. તો આમ આપણને જે તે કન્ડિશન માટેનો ફેઝર મળે
પરંતુ આ રીતને આપણે સાર્વત્રિક રીત ગણી ન શકીએ. એનું મુખ્ય કારણ એ છે કે આપણે યાદચ્છિક મૂલ્ય લીધેલું છે ટી સમયે પ્રવાહનું, અને એ યાદચ્છિક મૂલ્ય લેવાથી આપણને આ વ્યાપક ઉકેલ મળતો નથી, માત્ર આ એક સ્થાયી ઉકેલ મળે છે. આ જે તે કન્ડિશન માટેનો ઉકેલ છે. તો આ જે છે એ આપણે કહી શકીએ કે આ રીતનો મુખ્ય ગેરલાભ થશે. તો આમ બહુ સિમ્પલ થિયરી છે. આ થિયરીમાં પૂછી શકાય એવું જો કંઈ હોય તો એ છે XC ગ્રેટર દેન XL હોય તો આપણે કહી શકીએ કે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં આગળ હોય, અને XC લેસ દેન XL હોય તો એ વોલ્ટેજ કરતાં પરિપથમાં પ્રવાહ જે છે એ પાછળ હોય. થેન્ક યુ.